સૌથી પહેલા તો આ વિડીયો જુઓ। 3 महीने पहले मैंने शो किया था, उसका एक पार्ट ऑफ द क्लिप वायरल हो रहा है अभी, जिसमें मैंने एक चीज़ बोली थी एंड आई जस्ट वांटेड टू कम हियर एंड से दैट आई एम वेरी सॉरी दैट थिंग हैपेंड एंड आई सेड द वेरी रॉन्ग थिंग। आई एम सो सॉरी अबाउट दैट। मैंने ऐसे कभी इंटेंशनली नहीं सोचा था कि मैं वो चीज़ बोलूँगी। इट्स वेरी बैड टू सी वट एवर नैरेटिव हैज़ बिन। આ છોકરીનું નામ સેજલ પવાર છે અને સેજલ પવાર પ્રવીણ મોરેના પ્રોગ્રામમાં જઈને બેફામ લવારી કરી ચૂકી છે। આ છોકરી મેડિકલ સ્ટુડન્ટ છે અને પોસ્ટમોર્ટમ દરમિયાન આવતા ડેડ બોડીના પ્રાઇવેટ પાર્ટ્સ વિશે એણે પ્રવીણ મોરેના કાર્યક્રમમાં પ્રોગ્રામમાં સ્ટેન્ડઅપ કોમેડીની અંદરમાં બહુ જ ગંદી ભાષામાં વાત કરી છે। હવે એ છોકરી રડવા આવી છે, આવીને સિમ્પથી ગેઇન કરવા માંગે છે, ફરી એક વખત લોકોની નજરમાં એ પોતાનું સ્ત્રીત્વ વાપરીને લાગણીઓ મેળવવા જીતવા આવી છે। શું આ યોગ્ય છે? જો આ લવારી એ છોકરીએ જે કરી છે એ શબ્દો કોઈ ગમારે વાપર્યા હોત ને તો પણ સારું હોત। મેડિકલની એ સ્ટુડન્ટ છે, કોઈ ઘનચક્કર નથી, અને ત્યારે એ આવીને જો આ પ્રકારની માફી કરે ને તો એને યોગ્ય પણ નથી। તો અત્યારે આ જ સેકન્ડે આ છોકરીને હુટ આઉટ કરજો। દરેક વખતે પોતાનું સ્ત્રીત્વ વાપરીને લોકોની લાચારી અને લાગણીને જીતવા માટેના પ્રયત્નો થાય એ નહીં ચાલે। આ કોઈ રીત નથી। હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ।